હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઉદયપુરની ટ્રીપ તો પતી ગઈ હતી. ઉદયપુરથી પાછા આવી ગયા હતા. પછી વ્લોગમાં એક નાનકડી બ્રેક હતી ને આજે ફરીવાર વ્લોગ શૂટ કરી રહ્યા છે. તો આજના વ્લોગમાં એકચ્યુઅલીમાં અમે લોકો અત્યારે હું બપોરથી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. સવારથી કામ હતું, વ્લોગ એડિટ કરવાના બાકી હતા, એડિટ કર્યા. વ્લોગ બી અપલોડ કરી દીધો છે. તમને અહીંયા ઉપર સ્ક્રીન પર આવશે કે મેં વ્લોગ મૂકેલો છે, એનું લિંક આવશે, જોઈ લેજો. ના જોયો હોય તો કંઈ નહીં, બ્લોગની શરૂઆત કરીએ. તો ઝીલ અત્યારે બેકરીનું કામ કરી રહી છે. એકચ્યુઅલીમાં મોબાઈલમાં સેટ કરી રહી છે ટોપર્સ. ઝીલે ટોપર્સનો શું યુઝ હોય છે, જરા અમારા સબસ્ક્રાઈબર્સને કહે તો ખરી, અમારા ફેમિલી મેમ્બરને. એમાં હોય છે કે લોકો કસ્ટમાઇઝ કેક કરાવે ને તો એમાં જે ડિઝાઇન એ લોકો કહેતા હોય એ રીતેના પ્રિન્ટ કરાવતા હોય ફોટો પેપર. ઓકે. અને પછી એને કટ કરીને ટૂથપીક આવે ને એની પાછળ એને સ્ટિક કરીને કેક ઉપર લાગે. આ બતાવી તો અત્યારે કેવી ડિઝાઇન બનાવી રહી છે તું? જો તો અત્યારે મિત્રો આ રીતે કંઈક એને ડિઝાઇન બનાવી છે. હું ઝૂમ કરીને બતાવું. કપકેક ને એની થીમ આ રીતે એને એક ડિઝાઇન બનાવી છે. સારી લાગે છે ડિઝાઇન. થેન્ક યુ. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને મતલબ રાત પડવાની તૈયારી છે, સંધ્યાકાળનો ટાઈમ છે. અને આ બાજુ મારા પપ્પા મોબાઈલમાં ચડે છે, ઝીલ નાસ્તો કરી રહી છે અને અહીં એક આવો વિડીયો ચાલી રહ્યો છે. અને ઘરે ગેસ્ટ આવવાના છે એટલે મારી મમ્મી કામે વળગી ગઈ છે. તો મમ્મી શું બનાવી રહી છે તું? રગડા પેટીસ બનાવી રહી છે. જો આ રીતે એને અત્યારે બધી ચટણીઓ, ગ્રેવી શું છે આ? ગ્રેવી માટે છે અને પ્યોરીને બધું બનાવે છે એવું ને. તો આ રીતે કંઈક એને બાફી બી લીધું જ બટાકા. રસોડાને થોડું ઇગ્નોર કરજો કારણ કે બહુ બધા માણસનું જમવાનું બનાવી રહી છે એટલે થોડું મેસ્ડ અપ છે. તો મિત્રો મારા મમ્મીએ જો આ રીતે મસ્ત અને એવી બનાવી દીધી છે. પેટીસ બનાવી છે. રગડો આની અંદર છે, રગડો આમાં છે. ઓકે, રગડો આ રીતે બનાવી દીધો છે. બહુ જ ડિલિશિયસ લાગે, ધુમાડા નીકળે છે ગરમ ગરમ. અને આ પેટીસ બની રહી છે. મારા મામી તો ક્યારના આવી ગયેલા, મમ્મીની મદદ કરી રહ્યા છે. માસી મારા છે હમણાં આવી રહ્યા છે અને અહીંયા જો પેટીસ ગોઠવે છે ને મમ્મી પેટીસ ઉતારે છે. અને મિત્રો ઝીલ અત્યારે પપ્પાને સમજાઈ રહી છે કે વ્લોગ અમારો શેર કેવી રીતે કરવાનો, વોટ્સએપ પર લિંક અલગ અલગ ગ્રુપમાં શેર કરવાનું સમજાઈ રહી છે. તો મિત્રો જો તમે હજુ સુધી અમારું ઇન્સ્ટાગ્રામ ફોલો નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાંથી જરૂરથી અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ જે છે એને ફોલો કરો. યુનિક અમુક કોમેડી રીલ્સ મૂકતા હોઈએ છીએ, ફોટો શેર કરતા હોઈએ છીએ, તો તમને અપડેટ મળતી રહે. મારા ઘરે બધા આવી ગયા છે. જો આ અમારો પહેલો વ્યક્તિ, આ બીજું અમારું, બધા ગેસ્ટ આવી ગયા છે. મારા માસી આવી ગયા છે એમનું નાનું ટેન્યુ લઈને. આ મારી બેન છે, બહુ નાની બેન છે મારી, એને લઈને આવી ગયા છે. બે નાના ટેણિયા. હું નાનો નથી, હું મોટો થઈ ગયો છું, મને બધી જ ખબર પડે છે. એક નાની ટેણી નાચવે જ બોલો. આ મોટા ભાઈઓ થઈ ગયા અને મોટી બેન. એની આઈબ્રો જો ને मतलब पहली बार मैं जिम पे पकड़ जानो ना अरे मैं आई जाऊं चाना लइया हां તમે શું જોવે છે? મને કેટલા ઇન્ટરેસ્ટિંગ. ભાભી એમના નણંદ બાને રમાડે છે. નાના નણંદ બા છે અને આ ભાભી બહુ મોટા છે, 26 વર્ષ મોટા ભાભી છે. ટીગલ માસી છે અત્યારે અહીંયા રગડા પેટીસ કરવા માટે મમ્મીની મદદ કરી રહ્યા છે. અને આ જોવે એટલે એની મમ્મીને જોવે કે મમ્મી અત્યારે શું કરવા માંડી છે મને મૂકીને. તો બા અત્યારે
ધીમહી, આનું નામ ધીમહી છે, માસીની છોકરીનો, અને રમાડી રહી છે. અને ઝીલ બા જોડે ઊભી છે. નહીં. સેવો, ચટણીઓ, પછી આ પેટીસ, રગડો અને ડુંગળી કરી છે. અને માસી આવરી મામી પીરસી રહ્યા છે એકચ્યુઅલી. અત્યારે મારા માસી એમની ઢીંગલીને લઈને જઈ રહ્યા છે. આ મામી પાછળ પાછળ જાય છે. હવે મામી એમને આપી દેશે એમની ઢીંગલી પાછી, અને ગાડીમાં બેસીને જશે. અને બધા ગેસ્ટ હવે જઈ રહ્યા છે. બધા ગેસ્ટ જેવા જતા રહ્યા, ઝીલ તરત જ કામે લાગી ગઈ છે. આવતીકાલે અમારે કેકના ઓર્ડર છે, તો અત્યારે રાત્રે કરન્ટલી જો રાત્રે અત્યારે 10:06 થાય છે, અને ઝીલ બેઝ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બહુ મહેનતુ છે છોકરી. The next day. તો અત્યારે હું કેમેરો લઈને ફોટોગ્રાફી કરી રહ્યો છું અમારા પ્રોડક્ટ્સની, અમારા જે કેક્સ ને બધું બનાવતા હોઈએ છે. આજે અમને ઓર્ડર્સ હતા કેકના, સો અમે કેકના 1 by 1 ફોટો પાડ્યા છે. પછી ડિલિવરી કરવા દઈશું. એટલે અત્યારે હું પાડી રહ્યો છું એકચ્યુઅલીમાં, પછી અમે ડિલિવરી કરવા દઈશું. કંઈ નહીં, બ્લોગની શરૂઆત કરીએ. તમને બતાવું કે કેવી જર્ની રહે છે, કેવી કેક્સ બનાવી છે, કઈ રીતે ડિલિવરી કરતા હોય છે, બધું તમને બતાવું. બ્લોગમાં બન્યા રહેજો. એટલે અત્યારે આ રીતે મસ્ત મજાની કેક બનાવી રહી છે, અને એકદમ એસ્થેટિક સ્ટાઇલની કેક બનાવી છે. સો એક કસ્ટમરનો ઓર્ડર હતો, એમને ઓર્ડર આપી હતી કેક. સો બહુ જ બ્યુટીફુલ લાગે છે કેક, કલર્સ બહુ સરસ લાગી રહ્યા છે. મિત્રો આ એક કેક છે જે ઓલરેડી રેડી થઈ ચૂકી છે, તો અમને અમે ડિલિવર કરવા જ જઈએ છીએ. આ વ્હાઇટ ફોરેસ્ટ કેક છે, અને આના પહેલાંના વિડીયોમાં તમે જે જોઈ એ ચોકો ચિપ્સ કેક હતી. સો બસ હવે ડિલિવરી કરવા નીકળીશું આના ફોટોસ પાડીને. અને જો આ મારી બા, મિત્રો બહુ દિવસ પછી બ્લોગમાં લઈ રહ્યો છું. કેવું છે બા તને? સારું છે. સારું છે? બધાને ખબર પૂછી લે ચાલ. બધા મજામાં છો ને? હા બધા મજા. તબિયત નહીં બગડી ને તમારી? હા તારી હારી છે? મારી હારી છે. હારું. जो लोग ये वीडियो देख रहा है ना, प्लीज मत देख. अगर देख रहे हो ना तो प्लीज इसको लाइक और फॉलो करके आगे बढ़ा दीजिए. ये लड़का बहुत ही मेहनत कर रहा है. प्लीज इस वीडियो को वायरल कर दो और सुपर से डुपर बना दो प्लीज. મિત્રો જો કેકના ફોટો પાડીને આ રીતે બોક્સ રેડી કરી દીધું હતું. અમે આ રીતે બોક્સ રેડી કરતા છે. આની અંદર કેક છે, ઉપર આવી રીતે નાઇફ, 2 કેન્ડલ્સ અને એક આવું ટેગ આપતા હોઈએ છે, અને અમારો લોગો હોય છે. જો મિત્રો કેક રેડી થઈ ચૂકી છે. આ લાસ્ટ 2 કેક છે. હવે અમે ડિલિવરી કરવા જઈએ છીએ. પછી ડિલિવરી કરીને અમે જઈએ છીએ બહાર. તો એ બતાવું અમે ક્યાં જઈએ છીએ, તો બ્લોગમાં બન્યા રહે. ત્યારે અમે જઈ રહ્યા છીએ, મમ્મી મારા ખરા ને એ મારા મામાને ભાઈબીજ કરવા લઈ જાય છે. તો હું આ રીતે રેડી થઈ ચૂક્યો છું. હવે અમે નીકળીએ છીએ પ્લેસ પર જવા, તો ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરો. તો જો ઝીલો બી આ રીતે રેડી થઈ ગઈ છે, તો પેક જ થઈ ગઈ છે, બિકોઝ એને તો ઠંડી જ બહુ લાગે છે. અને અમે બે આ રીતે રેડી થઈને હવે નીકળી રહ્યા છે. મમ્મી તો ઓલરેડી નીકળી ચૂકી છે મામા સાથે, બટ અમે બે હવે ત્યાં જઈ રહ્યા છે. ભાઈબીજનું જે લોકેશન છે ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરું. હું અને ઝીલો ફાઇનલી એ લોકેશન પર આવી ગયા છે અત્યારે. સો આ રહ્યું એ લોકેશન, ગ્રીલ કિચન કરીને કોઈ જગ્યા છે, ત્યાં મારા ભાઈએ ગોઠવી છે મામાની ભાઈબીજ. સો અંદર જઈને બતાવો. તો મિત્રો અહીંયા આ રીતે બુફેનું આખું કાઉન્ટર છે કે જેમાં તમારે સેલ્ફ સર્વિસ લેવાની હોય છે. અને અહીંયા મમ્મી મારી અત્યારે પાણીપુરી લઈ રહી છે, અને ઝીલે હમણાં જ જસ્ટ જ સૂપ લીધું છે. બધા જમવા બેસી ગયા છે. ઝીલ, મમ્મી, પાર્થિવ, ધ્યાના, મામી અને મારા મામા બધા જમવા બેસી ગયા. મેં આ રીતે કંઈક લીધું છે અત્યારે. આ કંઈક પાસ્તા છે, અલગ ટાઈપના પાસ્તા છે, નામ પછી કહીશ. આ મેગી છે, પાસ્તા છે, ચીઝ બોલ ને ટિક્કી.